સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા કલાકારો છે. ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવે છે, વિક્રમભાઈ તમે નથી ગયા? મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી. સરકારી કામ મળે કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે બરાબર, મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો કંઈ ભૂખે નહીં બેસી રહેવાનું બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો બરાબર. તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે જે કહે છે એવું કરીશ. એટલે ચલો તમે તો મેં કીધું નહીં મને એ નથી બોલાવતા, તો એમની મરજીની વસ્તુ હશે બરાબર. હું એમને નહીં ગમતો હોય લોકો